તિરંગાથી સજ્જ ભવ્ય એકતા યાત્રા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ। દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં આયોજિત એકતા યાત્રાએ શહેરના મુખ્ય માર્ગોને રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગી દીધા હતા। રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન આ યાત્રાના રૂટ પર ભવ્ય સુશોભન કરવામાં આવ્યું હતું, જેમાં ચારે તરફ તિરંગા ધ્વજ લહેરાતા જોવા મળ્યા હતા। સમગ્ર શહેર ભારત માતા કી જય અને સરદાર પટેલ અમર રહોના નારાથી ગુંજી ઉઠ્યું હતું। શહેરના વિવિધ સામાજિક અને વેપારી સંગઠનો દ્વારા આ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેણે વાપીની એકતા અને ભાઈચારાને ઉજાગર કર્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી અને પારડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વાપીના અગ્રણીઓ અને નાગરિકો સાથે મળીને ભારતની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ભાવાંજલિ પાઠવી હતી। તેમની સાથે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક સહિત અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા। મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરદાર સાહેબના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણમાં એટલા જ પ્રાસંગિક છે। એકતા પદયાત્રા દરમિયાન યુવાનો, મહિલાઓ અને વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જે રાષ્ટ્રીય ભાવનાને પ્રબળ બનાવતી હતી। આ યાત્રા માત્ર એક સરઘસ ન બની રહેતા દેશની એકતા અને અખંડિતતાને મજબૂત કરવા માટેનો એક સામૂહિક સંકલ્પ બની રહી હતી। વાપી નોટિફાઈડ એરિયા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા યાત્રાના સફળ આયોજન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેની નગરજનોએ સરાહના કરી હતી। સરદાર સાહેબના સિદ્ધાંતો, એમની સાદાઈ, એમની અડગતા અને પ્રખર દેશભક્તિનો મેસેજ સમગ્ર યુવા વર્ગમાં જાય એટલા માટે આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।